બહુ જ મસ્ત આપણે અહીંયા કઠોળ ફણગાવતા શીખીશું. તો કોઈ પણ મનપસંદીદા કઠોળ લઈ લેવાના છે અને પલાળી લેવાના છે. પલાળીને સારી રીતના ધોઈ લઈશું અને ફણગાવવા માટે અહીંયા બજારમાં એક ઇક્વિપમેન્ટ મળે છે, લઈ લીધેલું છે. ખૂબ જ ઓછા પૈસામાં મળે છે. ડિટેલ વિડીયો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. તો આવી રીતના એમાં એડ કરી દઈશું આપણે. ફક્ત અને ફક્ત 4-5 કલાકમાં જ કઠોળ બહુ જ સરસ ફણગીને તૈયાર થઈ જાય છે. અને આપણે એને વઘારીશું. વઘારવામાં ખૂબ જ બેઝિક મસાલાનો ઉપયોગ કરીશું આપણે અહીંયા. તો આપણે ફણગાવી લઈએ કઠોળ. તો જુઓ, બહુ જ સરસ ફણગી ગયા છે કઠોળ. હવે આ કઠોળને આપણે સલાડ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે અને શાકમાં, કિડ્સના લંચ બોક્સમાં પણ એડ કરી શકાય છે. ખૂબ જ સિમ્પલ અને બેઝિક મસાલાથી અહીંયા આપણે વઘારીશું કઠોળને. તો અહીંયા પેન લઈ લઈશું, એની અંદર તેલ ઉમેરી દઈશું, બહુ જ સરસ ચોપ કરેલું લસણ ઉમેરી દઈશું, હિંગ ઉમેરી દઈશું અને મિક્સ કઠોળ ઉમેરી દઈશું. કઠોળમાં આપણે ફક્ત અને ફક્ત મીઠું ઉમેરીશું. અહીંયા આપણે ગાર્લિક લેમન ફ્લેવર આપીશું કઠોળને, એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો હવે એમાં મીઠું ઉમેરી દઈએ અને ઉપર થોડું પાણી મૂકીને ચડવા દઈશું કઠોળને. કઠોળને એકદમ નથી ચડવા દેવાના, થોડાક અધકચરા રાખવાના છે, એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો જો ફ્રેન્ડ્સ, છેલ્લે લેમન ઉમેરીશું. રેસીપી એકદમ બનીને તૈયાર છે. રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો.